હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે સાબુદાણા અને મિક્સ ફ્રૂટમાંથી એકદમ ઠંડુ રિફ્રેશિંગ ડ્રિંક અને ડેઝર્ટની રેસીપી શેર કરીશ. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એકદમ ટેસ્ટી અને હેલ્ધી સાબુદાણા મિક્સ ફ્રૂટ ડેઝર્ટ. કઢાઈમાં 2 ટેબલસ્પૂન પાણી નાખીશું. કઢાઈમાં પાણી નાખીને આ રીતે ફેરવી લેવાનું છે, જેથી કઢાઈમાં દૂધ ચોંટશે નહીં. 250 ml કપના માપથી 2 કપ દૂધ લીધું છે અને આ 500 ml દૂધ છે. એને કઢાઈમાં નાખીશું. તમે ફેટવાળું કે ફેટ વગરનું કોઈ પણ લઈ શકો છો. સતત હલાવીને દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળીશું. દૂધમાં એક ઉભરો આવી ગયો છે તો ગેસની ફ્લેમ ધીમી કરી લઈએ અને 5 કપ અનસ્વીટન મિલ્ક પાવડર લીધો છે એ નાખીશું અને વિસ્કરથી બરાબરથી હલાવીને મિક્સ કરીશું. મિલ્ક પાવડરના લમ્સ નહીં રહેવા જોઈએ, એકદમ સરસ રીતે એને મિક્સ કરી દેવાનું છે. જો તમારી પાસે મિલ્ક પાવડર નહીં હોય તો તમે 3 કપ દૂધ લઈને 1 કપ દૂધ બળી જાય એટલે કે 2 કપ દૂધ બાકી રહી જાય ત્યાં સુધી ઉકાળીને પણ લઈ શકો છો. ડેઝર્ટને હેલ્ધી બનાવવા માટે મેં અહીંયા 5 કપ મિશ્રી લીધી છે એ નાખીશું. તમારે એના બદલે ખાંડ નાખવી હોય તો નાખી શકો છો અને ખાંડ તમારે જેટલી નાખવી હોય તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. બરાબરથી હલાવીને એને 3 મિનિટ માટે ઉકાળીશું. અડધી ટેબલસ્પૂન ભરીને કોર્નફ્લોર લીધો છે, એને બાઉલમાં લઈ લઈએ. એમાં 5 કપ દૂધ નાખીને મિક્સ કરીશું. કોર્નફ્લોરના બદલે તમે આરારૂટ પાવડર પણ લઈ શકો છો. બરાબરથી હલાવીને એને કઢાઈમાં એડ કરીશું. લો ટુ મીડિયમ ફ્લેમ પર સતત હલાવીને 2 થી 3 મિનિટ માટે દૂધને ઉકાળીશું. કઢાઈમાં આ રીતે સાઈડમાં મલાઈ ચોટશે, એને કાઢીને અંદર મિક્સ કરતા જવાનું છે. દૂધને 3 મિનિટ માટે ઉકાળી લીધું છે અને થોડું ઘટ્ટ થઈ ગયું છે તો ગેસ બંધ કરીશું અને આને એક બાઉલમાં કાઢીને રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાં સુધી ઠંડુ થવા દઈએ. આમાં તમારે વેનીલા એસેન્સ નાખવું હોય તો નાખી શકો છો. અત્યારે હું નથી નાખી રહી કેમ કે લાસ્ટમાં આપણે મિક્સ ફ્રૂટ નાખીશું તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આમાં આવશે. કઢાઈમાં 3 કપ પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને પાણીમાં એક ઉકળો આવી ગયો છે તો એમાં 1/3 કપ જેટલા બારીક સાબુદાણા નાખીશું. બરાબરથી હલાવીને મીડિયમ ફ્લેમ પર સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી એને કૂક કરીશું. સાબુદાણા અડધા કૂક થઈ જાય પછી લો ટુ મીડિયમ ફ્લેમ પર વચ્ચે વચ્ચે હલાવતા જવાનું છે અને સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી એને કૂક કરવાના છે. તમે જોઈ શકો છો કે સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરીશું. તરત જ એને ગળણીમાં નાખીને ગાળી લેવાના છે અને ઉપર રૂમ ટેમ્પરેચરનું પાણી નાખીને સાબુદાણાને થોડા ઠંડા કરી લેવાના છે. આ રીતે દૂધ એકદમ ઠંડુ થઈ ગયું છે, રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે તો એમાં આ સાબુદાણા અંદર નાખીશું અને બરાબરથી હલાવીને મિક્સ કરીશું. મિક્સ ફ્રૂટમાં મેં લીધું છે અડધો કપ લીલી દ્રાક્ષ, અડધો કપ લાલ દ્રાક્ષ. બંને દ્રાક્ષના 1ના 2 પીસ કર્યા છે. 1 ચીકુની છાલ કાઢીને બારીક કાપીને લીધું છે. અડધો કપ પેર બારીક કાપેલું, અડધો કપ સફરજન બારીક કાપેલું, 1/3 કપ ફ્રેશ દાડમના દાણા લીધા છે. આ બધા ફ્રૂટ્સને દૂધમાં એડ કરીશું. બરાબરથી હલાવીને મિક્સ કરીશું. અડધો કપ પાકી કેરી ચોપ કરીને નાખીશું. ફ્રૂટ્સ તમારે જે નાખવા હોય એ નાખી શકો છો, પણ સંતરા, મોસંબી કે પાઇનેપલ એવા ફ્રૂટ નથી નાખવાના. અડધું પાકું કેળું લીધું છે, એની પતલી સ્લાઇસ કરીને નાખીશું. 1 થી 1.5 ટેબલસ્પૂન બદામની સ્લાઇસ અને 1 ટેબલસ્પૂન પિસ્તાની સ્લાઇસ લીધી છે એ નાખીશું. આ તમારે નાખવી હોય તો નાખી શકો છો, નહીં તો સ્કીપ કરી શકો છો. બરાબરથી હલાવીને બધું મિક્સ કરીશું. ખૂબ જ ટેસ્ટી સાબુદાણા અને મિક્સ ફ્રૂટનું પુડિંગ બનીને રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આ દેખાવમાં પણ કેટલું સુંદર લાગી રહ્યું છે. અને ફ્રીજમાં 5 થી 6 કલાક મૂકીને એકદમ ઠંડુ ચિલ્ડ કરી લેવાનું છે. ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી સાબુદાણા અને મિક્સ ફ્રૂટનું ડેઝર્ટ બનીને રેડી થઈ ગયું છે. તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. તો ફરીથી પાછા મળીશું આવી જ એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.